બોલો લક્ષ્મી નારાયણ દેવ કી, બોલો હરિ કૃષ્ણ મહારાજ કી, બોલો કષ્ટભંજન દેવ કી, બોલો વડતાલ ધામ કી, બોલો લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ કી. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ. અતુલિત બલધામમ હૈમ શૈલાબદેહમ ધનુજવન કૃષાનમ જ્ઞાની નામગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. પરમ કૃપાળુ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય વક્તા મહોદય શ્રી અત્યારે ઉતારે પધાર્યા છે એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી, તેમજ મારા કાકા ગુરુ પૂજ્ય સ્વામી શ્રી વલ્લભદાસજી સ્વામી, આખા મેદપુર સત્સંગ સમાજને જે સંતમાં શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજીના દર્શન થાય છે એવા પૂજ્ય ગોવિંદ સ્વામી, નાર ગોકુળધામના સંચાલક અને દ્વિશતાબ્દી મહોત્સવમાં જેના સામાજિક ઘણા બધા કાર્યો હતા એવા પૂજ્ય સુખદેવ સ્વામી, શ્યામ સ્વામી, બુદ્ધેજ મંદિરના કોઠારી પૂજ્ય માધવ સ્વામી, સત્યનારાયણ શાસ્ત્રીજી, ધાંગધ્રાના પૂજ્ય વિનય સ્વામી વગેરે તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આજની રવિ સભાના યજમાન શ્રી વસંતભાઈ મંગળદાસ મુખી, માતુશ્રી ઉજમબેન મંગળદાસ મુખી, મુખી પરિવાર, એના ત્રણેય બંધુ ત્રિપુટી ભગવતીભાઈ, જગદીશભાઈ, જયંતિભાઈ અને આખો મુખી પરિવાર, અને રવિ સભામાં આવેલા તમામ શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજની આમ તો રવિ સભાએ વડતાલમાં જમાવટ લીધી છે, અને એમાંય આજની રવિ સભા એટલે અદ્ભુત રવિ સભા છે. અખડે ઠઠ સભા મંડપ ભરાયેલો છે. એનું કારણ કે આજની રવિ સભાના યજમાન છે મેદપુરવાળા. મેદપુર એટલે વડતાલનું એક અંગ. એક બાજુ વડતાલ મંદિરનું ટાંકણું ચાલે અને એક બાજુ ગોવિંદ સ્વામી મેદપુર સત્સંગ સમાજનું અહીંયા ભગીરથ કાર્ય ચાલતું હોય, ત્યારે આ પરિવારને જેટલા વધાવીએ એટલા ઓછા છે. વસંતભાઈ મુખી એટલે આ સંપ્રદાયના ભામાસા, અને બાપના પગલે આજે દીકરાઓ ચાલી અને ગોવિંદ સ્વામી એ મેદપુરના જ્યાં જ્યાં સામાજિક કાર્યો, ધાર્મિક કાર્યો ચાલતા હોય એમાં આ મુખી પરિવારનો સહયોગ હોય અને હોય જ. આવો આ મુખી પરિવાર છે. ત્યારે વાલા ભક્તો, જાજુ કેવું નથી, પણ મને એક ના જોઈતા નથી, પણ એક વાત યાદ આવી કે હજુ ગણેશ ચતુર્થીની વાર છે. આ એડવાન્સ ગણપતિ દાદા 200 ગામોમાં જશે, અને એ સિવાય આપણા એસપી સાહેબે સરસ વાત કરી કે પોતાના જ આંગણામાં સરસ ખાડો કરી અને ગણપતિ દાદાનું ત્યાં વિસર્જન કરવું, એટલે ગણપતિ દાદા એના મૂળ સ્વરૂપમાં જાય અને આ મૂર્તિ એ ખાતરરૂપ થાય અને સરસ એમાંથી વૃક્ષ ઉગે, એવી સરસ એમને વાત કરી. ત્યારે આપણા આખા સંપ્રદાયમાં ને આખા દેશમાં, અને એમાંય સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં ગણપતિની પૂજાની આજ્ઞા કરી છે. અને વડતાલ મંદિરમાં આજે ઠેર ઠેર, પહેલાં મહારાષ્ટ્રનો તહેવાર હતો, પણ આજે ઠેર ઠેર આખા દેશ દુનિયામાં આ તહેવાર ફેલાઈ રહ્યો છે. હિન્દુ ધર્મની એકતા માટેનો આ તહેવાર પૂનાથી શરૂ થયો અને આખા દેશમાં ફેલાયો. પણ સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલાં કાયમ માટે વડતાલમાં કોળીની અંદર ગણપતિજીની સ્થાપના થાય અને જલની એકાદશીને દિવસે એ ગણપતિજીનું વિસર્જન થાય. ત્યારે આપણે સૌ બોલતા હોઈએ છીએ, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. હવે મોરિયા શું? પણ મોરિયા એ ગણપતિજીનું જ નામ છે. કારણ કે ચિંચવડ કરીને પૂના પાસે કલ્યાણથી આગળ એક ગામ છે, ત્યાં મોર કરીને ગામ, ત્યાં મોર નામના ભગત થયા
અને ઘણી બધી કથા તો વિશાળ છે, પણ ગણપતિ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે મોરિયામાં અને આ ગણપતિમાં કોઈ ભેદ નહીં, એકાકાર. મોરિયા કે તો પણ ગણપતિ અને ગણપતિ કે તો પણ મોરિયા. એ મોરિયા ભક્તને ગણપતિજીએ પોતાનું નામ આપી દીધું, પોતાનું રૂપ આપી દીધું અને બહુ ઐશ્વર્ય આપ્યો. બહુ મોટી કથા છે, પણ એ ગણપતિ દાદા એ ગણેશ ચતુર્થીને દિવસે સ્થાપન થશે. અહીંયા વડતાલમાં તો પૂજ્ય શ્યામ સ્વામીએ ઘણા બધા આ મહિનામાં તુલસીપત્ર વગેરેના આયોજનો જે થયા, દર રવિ સભામાં મહિનામાં જે કંઈ આપણે ત્યાં ધાર્મિક આયોજનો થાય એના અહીંયા સન્માન પણ થતા હોય છે. ત્યારે વાલા ભક્તો, મુખી પરિવારને અને મેદપુર સત્સંગ સમાજને આજના દિવસે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. કારણ આ ભગવતીભાઈ વગેરે ભાઈઓ એ કાયમ માટે જ્યારે આખા સંપ્રદાયમાં મૂળ સંપ્રદાયનું હોવું જોઈએ. બસ આ એક નિષ્ઠા. હમણાં પેલા પીપળાવના ભગત નહીં, પૂજ્ય વક્તાશ્રીએ વાત કરીને કે 3 વખત બોલાવ્યા પ્રભાશંકરને અને 3 વખત એ શ્રીજી મહારાજની પરીક્ષામાંથી પાસ થઈ ગયા. કેવી નિષ્ઠા! એવી જ નિષ્ઠા મુખી પરિવારને વડતાલ મારું અને હું વડતાલનો કાયમ માટે એ લક્ષ્ય રહ્યું. અને આમ જુઓ ને, વડતાલ કયો તો સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય કયો તો વડતાલ. આ દુનિયાને જે થવું હોય થાય, પણ વડતાલ એ વડતાલ છે. સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં કેવું વિચાર્યું હશે! એટલે બંને ગાદીની સ્થાપના, ગાદી સ્થાન આખા સંપ્રદાયનું મહારાજે વડતાલને બનાવ્યું. એટલે વડતાલનું ઘણું બધું જોઈને ઘણા દાજી જતા હોય, પણ ભાઈ એ તો સહજાનંદ સ્વામીએ આને મોટપ આપી છે. સહજાનંદ સ્વામી ખુદ હરિકૃષ્ણ સ્વરૂપે બિરાજમાન છે. એટલે હવે એને તો સૂર્યની સામે ધૂળ આપણે ઉડાડીને આપણી આંખો જ આંધળી થશે, પણ સૂર્યને તો કંઈ નહીં થાય. એમ આ વડતાલ ધામ એ સ્વામિનારાયણ ભગવાને એવા ઊંડા પાયા નાખ્યા છે. એને આશરીને રહીશું. ભગવાનને પ્રાર્થના કરીએ કાયમ વડતાલના થઈને રહીએ, અંતરમાં વડતાલનો મહિમા રહે, હરિકૃષ્ણ મહારાજનો મહિમા રહે અને એના થઈને રહીશું. ત્યારે બેડો પાર થઈ જશે. સ્વામિનારાયણ ભગવાન આપણું કલ્યાણ કરશે ને કરશે જ. ત્યારે વાલા ભક્તો, રવિ સભામાં આવેલા સૌ ભક્તો ઉપર લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ ખૂબ કૃપા વરસાવે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી, સંતોના ચરણોમાં વંદના કરી અને મારી વાણીને વિરમો. બોલો સ્વામિનારાયણ ભગવાનની.